નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાનના અભ્યાસમાં આપણે લાસ્ટ લેક્ચરમાં દ્રાવણનો જે પાઠ હતો એના ઘણા બધા MCQ પ્રશ્નો આપણે સોલ્વ કરેલા છે. JEE નીટ અને ગુસ્કેટની અંદર પૂછવામાં આવતા જે બધા પ્રશ્નો છે એના સોલ્યુશનનો અભ્યાસ આપણે છેલ્લા 4 લેક્ચરથી આપણે એનો અભ્યાસ કરતા હતા. મેં તમને લાસ્ટ લેક્ચરમાં જણાવ્યું તે પ્રમાણે આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નોના સોલ્યુશન તમને આપેલા મટીરિયલ્સમાંથી તમે કરી શકશો. અત્યારે હવે આપણે એક નવો પાઠ શરૂ કરવાનો છે. રસાયણ વિજ્ઞાન ભાગ 1નો 5મો પાઠ છે અને પાઠનું નામ છે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, જેને ઇંગ્લિશમાં સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. તમે મિત્રો આ પાઠનો થોડોક અભ્યાસ કરજો અથવા માત્ર તમે જોજો કે આખા પાઠની અંદર કોઈ પણ પ્રકારની કેલ્ક્યુલેશન અથવા ગણતરી આ પાઠની અંદર કરવાની નથી. આ પાઠ માત્ર ને માત્ર શાબ્દિક પાઠ છે અને સમજવાનો પાઠ છે. જે બધી રસાયણ વિજ્ઞાનની ઘણી બધી જે કેટલીક ઘટનાઓ છે એનો અભ્યાસ કરવાનો છે. આ બધી ઘટનાઓનું વર્ણન આપણે સમજવાનું છે અને શા માટે આવા પ્રકારની ઘટનાઓ શક્ય બને છે, એ શેના કારણે શક્ય બને છે, વગેરે પ્રકારનો જે અભ્યાસ છે એવો અભ્યાસ આ પાઠની અંદર આપણે કરવાનો છે. મિત્રો, 5મો પાઠ છે અને પાઠનું નામ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એવું પાઠનું નામ છે, જેને આપણે ઇંગ્લિશમાં સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. અને એટલા માટે આ પાઠની અંદર આપણે સમજીએ તે પહેલાં સૌપ્રથમ એવો પ્રશ્ન થાય કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું, અથવા તો પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે તમે વિચારો કે પૃષ્ઠનો મતલબ સાદી ભાષામાં અને ગુજરાતીમાં પૃષ્ઠ એટલે સપાટી કહેવાય, અને સપાટીને આપણે ઇંગ્લિશમાં સરફેસ તરીકે ઓળખીએ છીએ. ઘણી બધી એવી પ્રક્રિયાઓ અને પરિઘટનાઓ છે કે જે સપાટી ઉપર થતી હોય છે. કોઈ પણ પદાર્થ હોય એ પદાર્થની સરફેસ ઉપર ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે, અને માત્ર ને માત્ર સપાટી ઉપર અથવા તો પૃષ્ઠ ઉપર જે બધી પ્રક્રિયાઓ કે પરિઘટનાઓ શક્ય બને છે એનો અભ્યાસ આપણે આ પાઠની અંદર કરવાનો છે. અને એટલા માટે પૃષ્ઠનો અર્થ થાય છે સપાટી, અને સપાટી પરનું જે આખું રસાયણ વિજ્ઞાન છે એને સાદી ભાષામાં પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા તો સરફેસ કેમેસ્ટ્રી તરીકે એને ઓળખવામાં આવે છે. અહીંયા આગળ પૃષ્ઠ એટલે પૂઠું એવો અર્થઘટન કરવાનું નથી. સામાન્ય રીતે તમે જુઓ કે દાખલા તરીકે આપણું જે પાઠ્યપુસ્તક છે એનું જે પહેલું પેજ છે એને આપણે પૂઠું કહેતા હોઈએ. ખરેખર પૂઠું એટલે પૃષ્ઠ જ છે, અને પૃષ્ઠ એટલે ખરેખર શું, તો કે સપાટી. કોઈ પણ પદાર્થ તમે જુઓ તો કોઈ પણ પદાર્થના જે અણુઓ છે, એના જે કણો છે, એની ગોઠવણી કે એનું અસ્તિત્વ જ્યાં પૂરું થાય છે, જ્યાં એનો એન્ડ આવે છે, એને આપણે એની સપાટી અથવા એની હદ તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. તો આવી રીતે કોઈ પણ પદાર્થ હોય એ કોઈ પણ પદાર્થની આ પ્રકારની સપાટી અથવા પૃષ્ઠ અંગેનો રસાયણ વિજ્ઞાનનો જે અભ્યાસ છે એને આપણે સામાન્ય રીતે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા એને ઇંગ્લિશમાં સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા આગળ આપણે પૃષ્ઠ એટલે સપાટી અથવા એને ઇંગ્લિશમાં સરફેસ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે પાઠ્યપુસ્તકનું પૃષ્ઠ એવું બોલતા હોઈએ, પણ ત્યારે આપણે એનો અર્થ પૂઠું એવો કરીએ છીએ, પણ એ ખરેખર આ જ અર્થની અંદર તેને પણ વિચારી શકાય કે પૃષ્ઠનો અર્થ થાય છે સપાટી. જેમ કે પાઠ્યપુસ્તકની જે સપાટી છે એને એના પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે, એમ તમે કોઈ પણ ઘન પદાર્થ તમે જુઓ તો ઘન પદાર્થના કણોની અસ્તિત્વ કે એની ગોઠવણી જ્યાં પૂર્ણ થાય છે એ ભાગને એની પૃષ્ઠ અથવા એની સપાટી તરીકે આપણે ઓળખીએ છીએ. અને એ અંગેનો જે રસાયણ વિજ્ઞાનનો જે અભ્યાસ છે એને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. ખરા અર્થમાં જો આપણે એની વ્યાખ્યા આપવી હોય કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું,
વોટ ઇઝ સરફેસ કેમેસ્ટ્રી કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કોને કહેવામાં આવે છે, એને જો આપણે સમજવું હોય તો તમે વિચારો કે આપણી આસપાસ જે અસંખ્ય પદાર્થો આપણે જોઈએ છીએ એ મુખ્યત્વે 3 ભૌતિક અવસ્થાઓમાં જોવા મળે છે. આપણે 11 સાયન્સમાં સમજ્યા છીએ કે કુદરતમાં અસ્તિત્વ ધરાવતા બધા જ પદાર્થો મુખ્યત્વે 3 ભૌતિક અવસ્થાઓમાં આપણી આસપાસ અસ્તિત્વ ધરાવે છે, જેમાંના કેટલાક પદાર્થો ઘન અવસ્થા ધરાવે છે, કેટલાક પદાર્થો પ્રવાહી અવસ્થા ધરાવે છે, કેટલાક પદાર્થો વાયુ અવસ્થા ધરાવે છે. તમને ખ્યાલ છે કે આપણી આસપાસ કુદરતી રીતે અસ્તિત્વ ધરાવતા કોઈ પણ પદાર્થ તમે જુઓ તો એની ભૌતિક અવસ્થા આપણને 3 જોવા મળશે, કાં તો ઘન અથવા પ્રવાહી અથવા વાયુ. પદાર્થની આ 3 પ્રકારની જે ભૌતિક અવસ્થાઓ છે એના વિશે ઊંડાણપૂર્વકનો અભ્યાસ આપણે કરેલો છે. ફરી વખત તમે જુઓ તો મેં અહીંયા આગળ બોર્ડ ઉપર 3 આકૃતિ દર્શાવેલી છે. આપણે કોને ઘન અવસ્થા કહીએ છીએ, કોને પ્રવાહી અવસ્થા કહીએ છીએ, કોને વાયુ અવસ્થા કહીએ છીએ એ પણ આપણે જાણીએ છીએ. તમે યાદ કરો કે કોઈ પણ પદાર્થ હોય એ ઘણા બધા ઘટક કણોનો એક મોટો સમુદાય છે, એક મોટો સમૂહ છે અથવા એક જથ્થો છે. દાખલા તરીકે તમે જુઓ તો ઘટક કણ તરીકે અણુ હોય તોય ભલે, પરમાણુ હોય તોય ભલે, આયન હોય તોય ભલે. જેવો પદાર્થ ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન હોઈ શકે, પરંતુ એનો ખૂબ એક મોટો જથ્થો, એક મોટો સમૂહ જ્યારે ભેગો થાય છે ત્યારે અવસ્થાનું નિર્માણ થાય છે. તમને એવું પણ સમજાવેલું છે કે કોઈ પણ પદાર્થની અવસ્થા એ કોઈ એકાદ બે ઘટક કણથી શક્ય બનતી નથી. ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન ગમે તે હોય, પણ એનો એક ખૂબ મોટો જથ્થો જ્યારે ભેગો થાય છે, એકઠો થાય છે, ત્યારે જ હંમેશા અવસ્થાનું નિર્માણ થતું હોય છે. જેવી રીતે તમને મિત્રો સમજાયું છે તે પ્રમાણે કે એકાદ બે વિદ્યાર્થીઓથી વર્ગખંડનું નિર્માણ થઈ શકે નહીં. તમને ખ્યાલ છે કે વર્ગખંડના નિર્માણ માટે ઓછામાં ઓછા 40, 50, 60 વિદ્યાર્થીઓ જ્યારે ભેગા થાય ત્યારે એને આપણે વર્ગખંડ તરીકે ઓળખીએ છીએ. તો એકાદ બે વિદ્યાર્થીઓથી જેમ વર્ગખંડનું નિર્માણ થઈ શકતું નથી, એમ એકાદ બે ઘટક કણથી પણ કોઈ અવસ્થાનું નિર્માણ થઈ શકતું નથી. એટલે ઘણા બધા ઘટક કણો, પછી ઘટક કણ તરીકે અણુ, પરમાણુ કે આયન જે હોય તે, પણ આવા અસંખ્ય ઘટક કણો જ્યારે ભેગા થાય છે, એકઠા થાય છે અને એનો એક મોટો સમૂહ જ્યારે અસ્તિત્વ ધરાવે છે, એને આપણે અવસ્થા તરીકે ઓળખીએ છીએ. હવે પ્રશ્ન એ છે કે આવા બધા ઘટક કણોના અસ્તિત્વની પરિસ્થિતિ જુદી જુદી હોય છે. આપણે એવું સમજ્યા છીએ કે જો આ બધા ઘટક કણો અત્યંત નજીક હોય, ખૂબ જ પાસે હોય અને એ ઘટક કણો વચ્ચેનું આંતરઆણવીય આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય, તો આવા પ્રકારની ભૌતિક અવસ્થાને આપણે ઘન અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ. કે દાખલા તરીકે આ એક આવા પ્રકારની પરિસ્થિતિ છે કે જેને આપણે ઘન અવસ્થા કહીએ છીએ. અસંખ્ય ઘટક કણો અત્યંત નજીક હોય, એકબીજાની પાસે હોય, એમની વચ્ચેનું આંતરઆણવીય આકર્ષણ બળ ખૂબ જ પ્રબળ હોય અને એટલા માટે પોતાના સ્થાન ઉપર એ સ્થિર હોય છે, ચલિત થઈ શકતા નથી. જો આવી રીતે ઘટકોનો સમૂહ અસ્તિત્વ ધરાવતો હોય તો એને આપણે ઘન અવસ્થા તરીકે ઓળખીએ છીએ, સોલિડ સ્ટેટ કહીએ છીએ. માની લો કે આ બધા ઘટકોનું અસ્તિત્વ ઘન કરતાં થોડુંક જુદું કે સમુદાય અથવા સમૂહ તો છે જ, પણ એમની વચ્ચેનું આંતરઆણવીય આકર્ષણ બળ પ્રમાણમાં થોડુંક ઓછું છે, જેથી કરીને કણો વચ્ચેનું અંતર થોડુંક વધારે હોય અને એટલા માટે આવા ઘટક કણો એ અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે, ચલિત થાય છે, એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે. પરંતુ આ જે આખો સમૂહ ઘટક કણોનો જે એક મોટો સમુદાય એકઠો થયો છે, એને છોડી અને એની બહાર જઈ શકતો નથી. એટલું તો એમાં આકર્ષણ બળ છે જ. જો આવી રીતે ઘટક કણોનું અસ્તિત્વ હોય તો એને આપણે પ્રવાહી અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ, લિક્વિડ સ્ટેટ તરીકે એને આપણે ઓળખીએ છીએ. જો અહીંયા આગળ શું થયું કે ઘન કરતાં પ્રવાહીના ઘટક કણો જે છે એમની વચ્ચેનું આંતરઆણવીય આકર્ષણ બળ ઘન કરતાં ઓછું છે. એટલે અહીંયા ઘટક કણો અત્યંત નજીક હતા, એના બદલે પ્રવાહી અવસ્થામાં ઘટક કણો વચ્ચે
થોડું વધુ અંતર હોય અને આકર્ષણ બળ આના કરતાં આમાં પ્રમાણમાં ઓછું છે, એટલે જ પ્રવાહી અવસ્થાનો ઘટક કણ એક અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે, પોતાના સ્થાન ઉપરથી ચલિત થઈ શકે છે અને એક સ્થાનેથી બીજા સ્થાને જઈ શકે છે, અર્થાત એના કણોમાં મોબિલિટીનો ગુણધર્મ હોય છે, ચલિત થઈ શકે છે, ગતિ કરી શકે છે. જો આવા પ્રકારની ભૌતિક અવસ્થા હોય તો એને પ્રવાહી અવસ્થા કહેવાય. પરંતુ આમાં હજુ એટલું તો આકર્ષણ બળ હોય જ કે જેથી કરીને આ કણો આ જથ્થાને છોડી અને એની બહાર જઈ શકતા નથી. અને એટલે તમે મિત્રો યાદ કરો કે આપણે એવું કીધું છે કે જેમ ઘન અવસ્થાને ચોક્કસ કદ હોય છે એમ પ્રવાહી અવસ્થાને પણ કદ ચોક્કસ જ હોય છે, એની બહાર એના કણો જઈ શકતા નથી, એટલું તો એમાં આકર્ષણ બળ હોય જ છે. આ બધા ઘટક કણો એ જે જગ્યા રોકી છે, જેટલો અવકાશ એને રોક્યો છે, એને આપણે એનું કદ તરીકે આપણે ઓળખીએ છીએ. એમ પ્રવાહીના આ જે કણો છે એને જેટલી જગ્યા કે અવકાશ રોક્યો છે એને પ્રવાહીના કદ તરીકે ઓળખવામાં આવે. એટલે જેમ ઘન પદાર્થ કે ઘન અવસ્થાને ચોક્કસ કદ હોય છે એમ પ્રવાહીને પણ કદ ચોક્કસ હોય છે, પરંતુ ઘનનો આકાર પણ ચોક્કસ હોય છે, જ્યારે પ્રવાહીનો આકાર ચોક્કસ હોતો નથી, કારણ કે આના કણો ચલિત છે, અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે. અને એટલા માટે તમે યાદ કરો કે પ્રવાહીને તમે જેવા પાત્રમાં ભરશો એવા પાત્રના કદ જેવો એ આકાર ધારણ કરશે. ચોરસ પાત્ર છે તો ચોરસ આકારમાં અસ્તિત્વ ધરાવશે, ગોળ આકાર પાત્રમાં તમે ભરશો તો પ્રવાહીનો આકાર ગોળ થશે. એટલે ઘન અને પ્રવાહી અવસ્થામાં તમે યાદ કરો કે ઘન અને પ્રવાહી બંનેના કદ ચોક્કસ હોય, પરંતુ ઘનનો આકાર પણ ચોક્કસ હોય છે, જ્યારે પ્રવાહીનો આકાર ચોક્કસ હોતો નથી. મિત્રો, આ બધું આપણે 11 સાયન્સની અંદર ખૂબ સારી રીતે સમજી ગયા છીએ. ત્રીજા પ્રકારની ભૌતિક અવસ્થા જે છે એને આપણે વાયુ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. અને તમે જાણો છો કે વાયુ અવસ્થા જે છે એ પણ ઘણા બધા ઘટક કણોનો એક મોટો સમૂહ અથવા તો એક સમુદાય છે. એમાં પણ અસંખ્ય ઘટક કણો અસ્તિત્વ ધરાવે છે, ભેગા થયેલા છે, એક સાથે એક સમુદાયમાં તે અસ્તિત્વ ધરાવે છે. પરંતુ આ ઘટક કણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ પ્રવાહી કરતાં પણ ખૂબ જ ઓછું, જેને આપણે 11 સાયન્સમાં એમ કીધું છે કે વાયુ અવસ્થામાં ઘટક કણો વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ નહીવત હોય, અર્થાત અવગણી શકાય તેટલું ઓછું હોય. અને એટલે તમે યાદ કરો કે આવો કણ સ્વતંત્ર છે, મુક્ત રીતે હરીફરી શકે છે. અને એટલા માટે જો તમારે એને એક જથ્થામાં જકડી રાખવા હોય તો આખું પાત્ર આપણે બંધ કરવું પડે છે, એવું પણ આપણે સમજ્યા છીએ. જો આમાં આંતર આણ્વીય આકર્ષણ બળ નહીવત હોય, અવગણી શકાય તેટલું ઓછું હોય, તો આના કણો વચ્ચેનું અંતર એ પ્રવાહી કરતાં પણ ઘણું વધારે હોય. અને એટલા માટે વાયુ અવસ્થા જે છે એનો આકાર ચોક્કસ હોતો નથી, એનું કદ પણ ચોક્કસ હોતું નથી. તમે એને જેવડા પાત્રમાં ભરશો એટલા વિસ્તારને એ રોકી લેશે, એટલા વિસ્તારમાં એ હરીફરી શકશે, કારણ કે વાયુ અવસ્થામાં અણુઓ વચ્ચેનું આંતર આણ્વીય આકર્ષણ બળ અવગણી શકાય તેટલું ઓછું હોય અથવા નહીવત છે. અને એટલા માટે આ પ્રકારની અવસ્થાનો જે કણ છે એ મહંદશે સ્વતંત્ર હોય છે, અને એટલે એનો કદ કે આકાર ચોક્કસ હોતા નથી. જો ઘટકણો આવી રીતે અસ્તિત્વ ધરાવતા હોય તો એને આપણે વાયુ અવસ્થા તરીકે આપણે ઓળખીએ છીએ, ગેસિયસ સ્ટેટ તરીકે આપણે ઓળખીએ છીએ. મિત્રો, પદાર્થની આ જે 3 ભૌતિક અવસ્થાઓ છે એનો આવા પ્રકારનો પાયાનો ખ્યાલ આપણે 11 સાયન્સથી સમજ્યા છીએ. એમાંથી તમે યાદ કરો કે વાયુ અવસ્થાનો તો એક આખો પાઠ આપણે સમજ્યા છીએ અને આપણે જાણીએ છીએ. મૂળ કહેવાની વાત અત્યારે એટલી છે કે કુદરતમાં આપણી આસપાસ જે કંઈ પદાર્થો અસ્તિત્વ ધરાવે છે એ મુખ્યત્વે આવી 3 પ્રકારની ભૌતિક અવસ્થાઓમાં અસ્તિત્વ ધરાવે છે. 3માં તમે જુઓ, ઘટક કણોનો એક મોટો સમૂહ તો છે જ, પણ એના અસ્તિત્વની પરિસ્થિતિ જુદી જુદી છે. દાખલા તરીકે તમે બરફ હોય, પાણી હોય કે બાષ્પ હોય, વરાળ હોય, તો ઘટક કણ એકનો એક છે, H2O, હાઇડ્રોજન ઓક્સાઇડ, પરંતુ એના અસ્તિત્વની પરિસ્થિતિ જુદી જુદી હોવાથી એ બરફને આપણે ઘન અવસ્થા કહીએ છીએ, પાણી એને પ્રવાહી અવસ્થા કહીએ છીએ,
અને વરાળ તો એની આપણે વાયુ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. ત્રણે ત્રણ અવસ્થા જે છે એ ઘણા બધા ઘટક કણોનો એક મોટો સમૂહ અથવા એક સમુદાય છે, એક જથ્થો છે, પરંતુ એ બધા જ ઘટક કણોના અસ્તિત્વની પરિસ્થિતિ જુદી જુદી છે. ઘટક કણો વચ્ચેનું આંતરઆણ્વીય આકર્ષણ બળ સરખું નથી અને ઘટક કણો વચ્ચેનું અંતર પણ સરખું નથી, અને એટલે આવી ત્રણ પ્રકારની જે ભૌતિક અવસ્થાઓ આપણે કુદરતમાં જોઈ શકીએ છીએ. તમે મિત્રો તમારી આસપાસ ગમે ત્યાં તમે નજર નાખશો તો આપણને આવી ત્રણ પ્રકારની ભૌતિક અવસ્થા ધરાવતા પદાર્થો છે એ જોવા મળશે. કાં તો ઘન અવસ્થામાં હશે, અથવા પ્રવાહી અવસ્થામાં હશે, અથવા તો વાયુ અવસ્થામાં હશે. સ્વાભાવિક છે કે આમાં કણો વચ્ચેનું અંતર ખૂબ વધુ હોવાથી એ પ્રકારની અવસ્થાને તો આપણે જોઈ પણ શકતા નથી. સામાન્ય રીતે તમે જુઓ તો જે કણનું કદ 1 નેનોમીટર કરતાં જેનું કદ વધારે હોય એને આપણે માંડ જોઈ શકીએ. 1000 નેનોમીટર કરતાં જે પદાર્થનું કદ વધુ હોય ને એને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ. જેનું કદ 1 નેનોમીટર કરતાં નાનું હોય એને આપણે જોઈ શકતા નથી. કોઈ પણ કણ હોય જેને આપણે ઘટક કણ બોલીએ છીએ, અણુ, પરમાણુ કે આયન, એ બધાના કદ હંમેશા 1 નેનોમીટર કરતાં તો નાના હોય એટલા સૂક્ષ્મ જ હોય છે. પરંતુ જ્યારે આવા ઘટકણો ભેગા થાય છે અને એનું કદ વધે ત્યારે એનું કદ 1000 નેનોમીટર કરતાં વધવાથી એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. માની લો કે અત્યારે મારા હાથમાં ચોકનો ટુકડો છે, તો આમાં આવા અસંખ્ય ઘટકણો ભેગા થયેલા છે કે જેથી કરીને એનું કદ 1000 નેનોમીટર કરતાં ઘણું મોટું થયું છે, અને એટલા માટે એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, જેને આપણે પદાર્થ તરીકે ઓળખીએ છીએ, દ્રવ્ય તરીકે ઓળખીએ છીએ. તો કોઈ પણ પદાર્થ કે દ્રવ્ય તમે જુઓ તો એ મુખ્યત્વે આવી ત્રણ ભૌતિક અવસ્થામાં હંમેશા અસ્તિત્વ ધરાવે છે, જેને આપણે ઘન અવસ્થા તરીકે ઓળખીએ છીએ. એ મેં કીધું તે પ્રમાણે ઘણા બધા ઘટક કણોનો જથ્થો છે, અને એટલા માટે આ જે ઘન અવસ્થા છે એને આપણે આ પાઠની અંદર ઘન જથ્થામય કલા તરીકે પણ એને આપણે ઓળખીશું. ઘન જથ્થામય કલા, જેને ઇંગ્લિશમાં સોલિડ બલ્ક ફેઝ તરીકે ઓળખવામાં આવે. સોલિડ બલ્ક ફેઝ એટલે ગુજરાતીમાં ઘન જથ્થામય કલા તરીકે ઓળખવામાં આવે. કલા એટલે અવસ્થા, કલાનો એક બીજો અર્થ પણ થાય છે અવસ્થા, અસ્તિત્વની પરિસ્થિતિ, જેને ઇંગ્લિશમાં ફેઝ કહેવામાં આવે. જથ્થો છે એટલે જથ્થામય કલા તરીકે ઓળખવામાં આવે. ઘન છે એટલે ઘન જથ્થામય કલા તરીકે ઓળખવામાં આવે, જેને ઇંગ્લિશમાં સોલિડ બલ્ક ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. બીજા પ્રકારની જે ભૌતિક અવસ્થા છે પ્રવાહી અવસ્થા, એને પ્રવાહી જથ્થામય કલા તરીકે ઓળખવામાં આવે. તો પ્રવાહી જથ્થામય કલા જે છે એને લિક્વિડ બલ્ક ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. તો લિક્વિડ બલ્ક ફેઝ અથવા ગુજરાતીમાં એને પ્રવાહી જથ્થામય કલા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજા પ્રકારની જે ભૌતિક અવસ્થા છે એને વાયુ જથ્થામય કલા તરીકે ઓળખવામાં આવે છે. વાયુ જથ્થામય કલા, જેને ઇંગ્લિશમાં ગેસ બલ્ક ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. જો ત્રણ પ્રકારની જે મિત્રો ભૌતિક અવસ્થા છે એને અનુક્રમે ઘન જથ્થામય કલા, પ્રવાહી જથ્થામય કલા અને વાયુ જથ્થામય કલા તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં એને સોલિડ બલ્ક ફેઝ, લિક્વિડ બલ્ક ફેઝ અને ગેસ બલ્ક ફેઝ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આવી ત્રણ પ્રકારની ભૌતિક અવસ્થા ધરાવતા પદાર્થો હવે જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ને ત્યારે શું થાય ને એ આપણે વિચારવાનું છે. માની લો કે એના માટે હું અહીંયા આગળ આકૃતિ દ્વારા તમને જો થોડુંક સમજાવું તો આપણે કોઈ એક પાત્રની અંદર, દાખલા તરીકે આ એક પાત્ર છે અને આ પાત્રની અંદર આપણે કોઈ એક ઘન પદાર્થ મૂકેલો છે. જો આ જે છે એ કોઈ એક ઘન પદાર્થ છે અને આ ઘન પદાર્થના સંપર્કમાં કોઈ પણ વાયુમય પદાર્થ જે છે એને આપણે ભરેલો છે. આ વાયુના અણુઓ છે. તો અત્યારે તમે જુઓ કે ઘન જથ્થામય કલાના સંપર્કમાં વાયુ જથ્થામય કલા છે તેમ કહી શકાય. બીજી એક આકૃતિમાં તમે જોઈ શકશો કે માની લો કે આ એક પાત્રની અંદર આપણે
કોઈ એક ઘન જથ્થામય કલા લીધેલી છે. આ જે છે એ ઘન પદાર્થ છે, જેને ઘન જથ્થામય કલા કહેવાય. અને એના સંપર્કમાં કોઈ પણ પ્રવાહી જથ્થામય કલા છે એને આપણે એના સંપર્કમાં લાવીએ છીએ. તો અત્યારે તમે જોઈ શકો છો કે ઘન જથ્થામય કલાના સંપર્કમાં પ્રવાહી જથ્થામય કલા છે તેવું કહી શકાય. બરાબર. આ બીજી આકૃતિમાં ઘન જથ્થામય કલાના સંપર્કમાં પ્રવાહી જથ્થામય કલા છે તેવું કહી શકાય. માની લો કે એક ત્રીજી આકૃતિમાં હું એવા પ્રકારની વાત બતાવું છું કે આ પાત્રની અંદર કોઈ એક પ્રવાહી અવસ્થા આપણે ભરેલી છે. તો અત્યારે આ પ્રવાહી અવસ્થા કે પ્રવાહી જથ્થામય કલા છે અને એના સંપર્કમાં કોઈ પણ વાયુ છે એ આપણે એના સંપર્કમાં લાવીએ છીએ. તો અત્યારે તમે જોઈ શકો છો કે પ્રવાહી જથ્થામય કલાના સંપર્કમાં વાયુ જથ્થામય કલા છે તેવું કહી શકાય. ઘણી બધી વખત કોઈ બે પ્રવાહી જે છે એને પણ એકબીજાના સંપર્કમાં લાવી શકાય. અને માનો કે આ એક આકૃતિની અંદર અહીંયા આગળ કોઈ એક પ્રવાહી જથ્થામય કલા છે, પ્રવાહી, અને એના સંપર્કમાં કોઈ એક અન્ય પ્રવાહી છે એ એના સંપર્કમાં છે, એક બીજું પ્રવાહી અહીંયા આગળ ભરેલું છે. તો આ જે છે એ બે પ્રવાહી એકબીજાના સંપર્કમાં છે તેમ કહી શકાય. હવે તમે મિત્રો વિચારો કે અહીંયા આગળ આ બધી આકૃતિમાં કોઈ પણ બે જથ્થામય કલાઓ એકબીજાના સંપર્કમાં તમે જોઈ શકો છો. પહેલી આકૃતિ તમે જુઓ તો ઘન જથ્થામય કલાના સંપર્કમાં વાયુ જથ્થામય કલા એના સંપર્કમાં છે. જો તમે આવી બે જથ્થામય કલાઓ જ્યારે એકબીજાના સંપર્કમાં લાવો ત્યારે શું થાય, તો જ્યાં આગળ બંને જથ્થામય કલાઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યાંની પરિસ્થિતિ શું હોય છે, તો માની લો કે આ જે ઘનની જે સપાટી છે, આ ઘનની સપાટી પરના જે બધા અણુઓ છે એના સંપર્કમાં આ પ્રકારની વાયુ અવસ્થા એના સંપર્કમાં આવે છે. એટલે આ ઘનની સપાટી ઉપર કેટલાક વાયુના અણુઓ જે છે એ ઘનની સપાટી ઉપર આકર્ષાઈ જાય અને સ્થિર થઈ જાય, અને એના કારણે ઘનની સપાટી ઉપર વાયુના અણુઓનું એકઠું થઈ જવું અને સ્થિર થઈ જવું, આવી એક પરિસ્થિતિ જોવા મળે. ઘનની સપાટી ઉપર વાયુના કેટલાક અણુઓ આકર્ષેલા રહેશે અને ઘનની સપાટી ઉપર વાયુના અણુઓ છે એ સ્થિર થઈ જાય. હવે આ જે ઘનની સપાટી છે એના ઉપર વાયુના કેટલાક અણુઓ આકર્ષેલા રહેશે અને એના કારણે આ ઘનની સપાટી ઉપર વાયુના અણુઓની સાંદ્રતા છે એમાં વધારો થાય. આવું એક સ્તર જોવા મળે. જો આવું જે સ્થિતિ જોવા મળે છે કે ઘનની સપાટી ઉપર વાયુના કેટલાક અણુઓ આકર્ષેલા રહેશે, ત્યાં જળવાયેલા રહેશે, અને એના કારણે ઘનની સપાટી ઉપર વાયુના અણુઓની સાંદ્રતા છે એમાં વધારો થાય છે. આ સાંદ્રતા કેટલી છે, તો વાયુના સમગ્ર વિસ્તારમાં જે વાયુના અણુઓની જે સાંદ્રતા હશે એના કરતાં પણ વધુ આ ઘનની સપાટી ઉપર વાયુના અણુઓની સાંદ્રતા છે એ જોવા મળશે. હવે આવી સ્થિતિ ખરેખર તમે નરી આંખે આપણે જોઈએ તો આપણને દેખાશે નહીં, પણ આવું હોય છે એ વાસ્તવિકતા છે, જે પ્રયોગોના આધારે સાબિત થયેલી બાબત છે કે ઘનની સપાટી ઉપર વાયુના અણુઓ આકર્ષેલા રહેશે અને એ ઘનની સપાટી ઉપર વાયુના અણુઓની સાંદ્રતા છે એ વધે છે. અને આ જે એક પ્રકારનું સ્તર અથવા એક લેયર જે બને છે એને જ રસાયણ વિજ્ઞાનની ભાષામાં પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે, સરફેસ તરીકે ઓળખવામાં આવે છે. આ એક એવા પ્રકારની હદ ઊભી થાય છે કે જે ઘન અવસ્થા અને વાયુ અવસ્થાને અલગ કરે છે, અથવા તો ઘન જથ્થામય કલા અને વાયુ જથ્થામય કલાને અલગ કરતી આવી એક હદ અથવા એક બાઉન્ડ્રી ઉત્પન્ન થાય છે. અને એ જે હદ કે બાઉન્ડ્રીનું જે નિર્માણ થાય છે એને જ રસાયણશાસ્ત્રમાં પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અને એનો જે કંઈ અભ્યાસ છે ને એને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન, સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આગળ તમે જુઓ તો ઘન અવસ્થાના સંપર્કમાં પ્રવાહી અવસ્થા છે, તો આ ઘનની સપાટી ઉપર કેટલાક પ્રવાહીના અણુઓ આકર્ષેલા રહે છે અને ઘનની સપાટી ઉપર પ્રવાહીના અણુની સાંદ્રતા છે એમાં વધારો થાય છે. તો ઘનની સપાટી ઉપર પ્રવાહીના અણુઓ આકર્ષેલા રહે છે અને ઘનની સપાટી ઉપર પ્રવાહીના અણુઓની સાંદ્રતા વધે છે. તો અહીંયા આગળ પણ ઘન જથ્થામય કલા અને પ્રવાહી જથ્થામય કલાને અલગ કરતી એક હદ અથવા એક બાઉન્ડ્રી છે એ ઉત્પન્ન થાય છે.
આવા પ્રકારની હદ કે બાઉન્ડ્રી જે છે એને જ પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે અને એનો જે અભ્યાસ છે એને જ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે. જો પ્રવાહીના સંપર્કમાં વાયુ હોય તો ઘણા બધા વાયુના અણુઓ આ પ્રવાહીની સપાટી ઉપર આકર્ષેલા રહે છે, સ્થિર થઈ જાય છે અને કેટલાક અણુની જાડાઈ ધરાવતું એક સ્તર બનાવે છે. આને પણ પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે. કેટલીક વખત તમે જો બે પ્રવાહીને મિશ્ર કરો અને એકબીજાના સંપર્કમાં લાવો તો બે પ્રવાહીને જ્યારે એકબીજાના સંપર્કમાં લાવશો તો પણ આ પ્રવાહીની સપાટી ઉપર અન્ય પ્રવાહીના અણુઓ છે એ આકર્ષેલા રહે છે અને કેટલાક અણુની જાડાઈ ધરાવતું જથ્થામય કલાનું સ્તર બનાવશે, જેને પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે વિચારો કે આવા કોઈ પણ બે જથ્થામય કલાઓ જ્યારે એકબીજાના સંપર્કમાં લાવો ત્યારે હંમેશા આવા પ્રકારના પૃષ્ઠનું નિર્માણ થાય છે, જેને આપણે હંમેશા નરી આંખે જોઈ શકતા નથી. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે તમે જ્યારે બે પ્રવાહીના સંપર્કમાં લાવો અથવા તો તમે કોઈ પણ બે જથ્થામય કલાને સંપર્કમાં લાવો તો એ બંને જથ્થામય કલા કેવી હોવી જોઈએ? તો એકબીજામાં ભળી જઈ શકે નહીં તેવી હોવી જોઈએ. દાખલા તરીકે આ વાયુ ઘરની અંદર દાખલ થઈ જવો જોઈએ નહીં, તો પૃષ્ઠનું નિર્માણ નથી થવાનું. આ પ્રવાહી ઘરની અંદર દાખલ થઈ જવું જોઈએ નહીં. જો એવું થાય તો પૃષ્ઠનું નિર્માણ થતું નથી. આ વાયુ પ્રવાહીની અંદર દાખલ થઈ જવો જોઈએ નહીં અને આ પ્રવાહીની અંદર દાખલ થઈ જવું જોઈએ નહીં. એવી બે અવસ્થા કે એવી બે જથ્થામય કલાઓને સંપર્કમાં લાવવાની કે જે એકબીજામાં ભળી જતા હોય નહીં, ત્યારે એ માત્ર ને માત્ર એકબીજાના સંપર્કમાં હશે અને એવા સંજોગોમાં આવા પૃષ્ઠનું નિર્માણ થતું હોય છે. દાખલા તરીકે તમે જુઓ તો બે પ્રવાહીને તમે જ્યારે એકબીજાના સંપર્કમાં લાવો, દાખલા તરીકે આ નીચે પાણી હોય અને ઉપર એના સંપર્કમાં તમે તેલ લીધેલું છે. દાખલા તરીકે પાણી અને તેલ આ બંનેને તમે સંપર્કમાં લાવો. તમે જુઓ કે રોજિંદા જીવનમાં આપણને અનુભવ છે કે પાણી અને તેલ તમે જો સંપર્કમાં લાવશો તો પાણી અને તેલને અલગ કરતી એક હદ અથવા બાઉન્ડ્રી તમે નરી આંખે જોઈ શકશો. આવો તો આપણો સામાન્ય અનુભવ છે. તમને સ્પષ્ટપણે ખ્યાલ આવશે કે અહીંયા આગળ પાણીની હદ પૂરી થાય છે, ઉપરના ભાગમાં પ્રવાહી તેલ ભરેલું છે અને બંને જ્યાં અલગ પડે છે ત્યાં આગળ તમને કેટલાક અણુની જાડાઈ ધરાવતું સ્તર અથવા એક લેયર જોવા મળશે, જે તમે નરી આંખે સ્પષ્ટપણે જોઈ શકશો. આવા પ્રકારની હદ કોઈ પણ બે જથ્થામય કલાઓને તમે સંપર્કમાં લાવો તો આવા પ્રકારની હદનું નિર્માણ હંમેશા થતું હોય છે, પણ બધા જ સંજોગોમાં એને આપણે નરી આંખે જોઈ શકતા નથી. કારણ કે આ જે હદનું નિર્માણ થાય છે, જે જથ્થામય કલાનું જે સ્તર બને છે, એની જાડાઈ એકસરખી હોતી નથી અને એટલા માટે કોઈ પણ બે જથ્થામય કલાઓને તમે સંપર્કમાં લાવો ત્યારે હંમેશા આવા પ્રકારની હદનું નિર્માણ થાય છે, પણ હંમેશા બધા જ જથ્થામય કલાઓ વચ્ચેની આવી હદ આપણે હંમેશા નરી આંખે જોઈ શકતા નથી હોતા. એટલે કોઈ પણ બે જથ્થામય કલાઓ જ્યારે તમે એકબીજાના સંપર્કમાં લાવો ત્યારે બંને જથ્થામય કલાઓને અલગ કરતી હદ અંગેનો રસાયણ વિજ્ઞાનનો જે અભ્યાસ છે એને જ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા એને સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, શું કહી શકાય વ્યાખ્યા? તો બે જથ્થામય કલાઓને અલગ કરતી હદ અંગેનો રસાયણ વિજ્ઞાનનો જે અભ્યાસ છે એને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા એને સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. તો આ જે કેટલાક અણુની જાડાઈ ધરાવતું જે આ સ્તર બને છે આને હદ અથવા એને બાઉન્ડ્રી તરીકે ઓળખવામાં આવે છે અને આવી હદ અથવા બાઉન્ડ્રી અંગેનો રસાયણ વિજ્ઞાનનો જે અભ્યાસ છે એને જ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. કોઈ પણ બે જથ્થામય કલા જ્યારે તમે સંપર્કમાં લાવો ત્યારે બે જથ્થામય કલાઓને અલગ કરતી હદ અથવા બાઉન્ડ્રી અંગેનો રસાયણ વિજ્ઞાનનો જે અભ્યાસ છે એને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે. ખાસ યાદ મિત્રો રાખજો કે હંમેશા આવું પૃષ્ઠ આપણને નરી આંખે જોઈ શકાતું નથી.
દાખલા તરીકે મેં કીધું તેમ કે પાણી અને તેલને તમે જો સંપર્કમાં લાવશો તો તમે આવું પૃષ્ઠ નરી આંખે સ્પષ્ટ જોઈ શકશો, પણ બધા જ સંજોગોમાં આવું પૃષ્ઠ આપણે જોઈ શકતા નથી, પણ હોય એ વાસ્તવિકતા છે. જ્યારે તમે કોઈ પણ બે જથ્થામય કલાઓને એકબીજાના સંપર્કમાં લાવો ત્યારે હંમેશા આવા પ્રકારની હદ અથવા બાઉન્ડ્રીનું નિર્માણ થાય છે, અને આવા પ્રકારની હદ અથવા બાઉન્ડ્રી જે છે એને જ પૃષ્ઠ તરીકે ઓળખવામાં આવે છે. અને આ પૃષ્ઠ અંગેનો રસાયણ વિજ્ઞાનનો જે અભ્યાસ છે એને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા એને સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે હદનું જે નિર્માણ થાય છે, બાઉન્ડ્રી જે નિર્માણ પામે છે, એ કોઈ પણ બે જથ્થામય કલાઓની વચ્ચે હોય છે. દાખલા તરીકે આ ઘન અને વાયુની વચ્ચે છે, પ્રવાહી અને ઘનની વચ્ચે છે, પ્રવાહી અને વાયુની વચ્ચે છે, આ બે પ્રવાહીની વચ્ચે છે. અને એટલા માટે આવા પ્રકારના પૃષ્ઠ જે છે એને આંતરાપૃષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. આંતરાપૃષ્ઠ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇંગ્લિશમાં તેને ઇન્ટ્રાફેસ કહેવામાં આવે. દાખલા તરીકે આવા પ્રકારની હદ કે બાઉન્ડ્રી જે નિર્માણ પામે છે એ હંમેશા બે જથ્થામય કલાઓની વચ્ચે નિર્માણ પામે છે, એટલે એને આંતરાપૃષ્ઠ અથવા તો એને ઇંગ્લિશમાં ઇન્ટ્રાફેસ તરીકે પણ ઓળખવામાં આવે, જેને વિજ્ઞાનમાં દર્શાવવા માટે આડી લીટી અથવા તો ઊભી લીટીનો નિર્દેશ કરી અને દર્શાવવામાં આવે. દાખલા તરીકે હું આમ લખું કે ઘન વાયુ અથવા આમ લખું ઘન વાયુ, તો આનો મતલબ શું થાય કે ઘન જથ્થામય કલા અને વાયુ જથ્થામય કલા એકબીજાના સંપર્કમાં છે. ઘન પ્રવાહી આમ પણ લખવામાં આવે છે અથવા ઘન પ્રવાહી આમ પણ લખવામાં આવે છે. આનો અર્થ શું થાય કે ઘન જથ્થામય કલા અને પ્રવાહી જથ્થામય કલા એકબીજાના સંપર્કમાં છે. પ્રવાહી વાયુ આમ પણ લખવામાં આવે છે, પ્રવાહી વાયુ અથવા પ્રવાહી વાયુ આડી લીટીનો નિર્દેશ કરીને પણ દર્શાવી શકાય છે. બે પ્રવાહીને તમે મિશ્ર કરશો તો પ્રવાહી આમ પણ લખી શકાય અથવા પ્રવાહી આમ પણ લખવામાં આવે છે. તો આવા પ્રકારનું જે આંતરાપૃષ્ઠ જે છે એને આવી ત્રાંસી લીટી અથવા તો આડી લીટીનો નિર્દેશ કરી અને આ પ્રકારની આંતરાપૃષ્ઠ છે એને દર્શાવવામાં આવે છે. આંતરાપૃષ્ઠ સામાન્ય રીતે કેટલાક અણુની જાડાઈ ધરાવતું જથ્થામય કલાનું સ્તર હોય છે. કોઈ પણ બે જથ્થામય કલાઓની વચ્ચે જે આવું પૃષ્ઠ એક હદ બાઉન્ડ્રી નિર્માણ પામે છે એ કેટલાક અણુની જાડાઈ ધરાવતું જથ્થામય કલાનું સ્તર હોય છે, એક લેયર હોય છે. દાખલા તરીકે આ ઘનની સપાટી ઉપર વાયુના અણુઓ ભેગા થયા તો એ વાયુ જથ્થામય કલાનું સ્તર બનશે. આપ ઘનની સપાટી ઉપર પ્રવાહીના અણુઓ એકઠા થયા છે એટલે પ્રવાહી જથ્થામય કલાનું એક સ્તર બનશે. અહીંયા તમે જુઓ તો પ્રવાહીની સપાટી ઉપર વાયુના અણુઓ એકઠા થઈ ગયા છે તો વાયુ જથ્થામય કલાનું સ્તર બનશે. અહીંયા પ્રવાહીની સપાટી ઉપર અન્ય પ્રવાહીના અણુઓ એકઠા થઈ ગયા છે તો પ્રવાહી જથ્થામય કલાનું સ્તર બનશે. એટલે પૃષ્ઠ અથવા આંતરાપૃષ્ઠ એક કેટલાક અણુની જાડાઈ ધરાવતા જથ્થામય કલાનું સ્તર હોય છે. અને આ જથ્થામય કલાનું જે સ્તર જે છે આંતરાપૃષ્ઠ જેને આપણે કહીએ છીએ એની જે જાડાઈ છે એનો આધાર જથ્થામય કલામાં રહેલા અણુના કદ ઉપર રહેલો હોય છે. દાખલા તરીકે જેમ જથ્થામય કલામાં રહેલા અણુના કદ મોટા એમ આ જથ્થામય કલાનું જે સ્તર અથવા લેયર બાઉન્ડ્રી પૃષ્ઠ નિર્માણ પામે છે એની જાડાઈ વધુ હોય છે. અને જો આ જાડાઈ વધુ હશે તો આપણે નરી આંખે જોઈ શકશું, પરંતુ આ કેટલાક અણુની જાડાઈ ધરાવતું જથ્થામય કલાનું સ્તર હોય છે અને એની જાડાઈનો આધાર અથવા એના ક્ષેત્રફળનો આધાર એ જથ્થામય કલામાં રહેલા અણુના કદ ઉપર તેનો આધાર હોય છે. અને આ જથ્થામય કલામાં રહેલા અણુના કદ બધાના સરખા હોતા નથી. એટલે જો તમે પાણીના સંપર્કમાં તેલ લાવશો તો તેલના અણુના કદ મોટા હોવાથી આવું જે જથ્થામય કલાનું સ્તર બનશે એ જથ્થામય કલાના સ્તરનું ક્ષેત્રફળ પણ વધુ હશે, કેટલીક જાડાઈ ધરાવતું હશે, અને જેથી કરીને આપણે એને નરી આંખે જોઈ શકીએ છીએ. પરંતુ બધા જ આંતરાપૃષ્ઠ અથવા તો આવા પ્રકારની હદ આપણે નરી આંખે જોઈ શકતા નથી, કારણ કે અહીંયા આગળ વાયુના અણુઓ જે એકઠા થાય છે તો વાયુના અણુના કદ તો ઘણા ખૂબ નાના હોય છે.
અને એ જ્યારે આવું જથ્થામય કલાનું સ્તર બનાવશે તો એની જાડાઈ ખૂબ જ ઓછી છે અને એનું ક્ષેત્રફળ પણ ખૂબ જ નાનું હોય છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે આવા પ્રકારના પૃષ્ઠ અથવા આંતરાપૃષ્ઠ જે છે એ સામાન્ય રીતે કેટલાક અણુની જાડાઈ ધરાવતું જથ્થામય કલાનું સ્તર હોય છે. અને આ જથ્થામય કલાનું જે સ્તર બને છે નો આધાર એ જથ્થામય કલામાં રહેલા અણુના કદ ઉપર તેની જાડાઈનો આધાર છે એ રહેલો હોય છે. અને એટલા માટે આવા પ્રકારનું પૃષ્ઠ અથવા તો આંતરાપૃષ્ઠ એ હંમેશા જોઈ શકાય એવું હોતું નથી. જો જથ્થામય કલામાં રહેલા અણુના કદ ખૂબ મોટા હોય તો આવા પ્રકારના પૃષ્ઠ અથવા આંતરાપૃષ્ઠની જાડાઈ ઘણી વધુ હોય અથવા તો એનું ક્ષેત્રફળ વધુ હોય અને એવા સંજોગોમાં એને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. ભલે કદ ખૂબ નાનું હોય છે કણોનું, તો આવા પ્રકારનું પૃષ્ઠ અથવા આંતરાપૃષ્ઠ આપણે જોઈ નહીં શકીએ, પણ હોય એ એક સત્ય હકીકત છે. વાત એ સમજવાની છે, કોઈ પણ બે જથ્થામય કલાને તમે જ્યારે એકબીજાના સંપર્કમાં લાવો ત્યારે આવા પ્રકારની હદ, બાઉન્ડ્રી અથવા તો પૃષ્ઠનું હંમેશને માટે નિર્માણ અને અસ્તિત્વ હોય જ છે. બે જથ્થામય કલાઓ જ્યારે એકબીજાના સંપર્કમાં આવે ત્યારે આવા પ્રકારની હદ અથવા બાઉન્ડ્રી, જેને આપણે પૃષ્ઠ કહીએ છીએ, એ પૃષ્ઠનું અસ્તિત્વ હંમેશને માટે હોય છે. અને આ પ્રકારના પૃષ્ઠ અંગેનો રસાયણ વિજ્ઞાનનો જે અભ્યાસ છે એને જ આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા તો એને ઇંગ્લિશમાં સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, ખાસ સમજવાની વાત એ છે કે તમે જ્યારે કોઈ પણ બે જથ્થામય કલાઓને સંપર્કમાં લાવો ત્યારે એ એકબીજામાં ભળી જવા જોઈએ નહીં. પૃષ્ઠ અથવા આંતરાપૃષ્ઠની જે ઘટના છે એ ખરેખર કેવી છે તો એ બે જથ્થામય કલાઓને અલગ પરંતુ સંપર્કમાં રાખતી ઘટના છે. આ પ્રકારની હદ, જો હદ અથવા બાઉન્ડ્રીનો મતલબ શું થાય કે ત્યાંથી જ એ બંને અલગ પડશે અને ત્યાં જ એ બંને સંપર્કમાં હોય, એને જ હદ અથવા બાઉન્ડ્રી કહેવાય. બે જથ્થામય કલાઓ આ હદ દ્વારા જ એકબીજાના સંપર્કમાં છે અને આ હદ અથવા પૃષ્ઠ દ્વારા જ એકબીજાથી અલગ પડે છે. એટલે આવા પ્રકારની હદ અથવા પૃષ્ઠ એ બે જથ્થામય કલાઓને અલગ પરંતુ સંપર્કમાં રાખતી એક ઘટના છે. અને આવા પ્રકારની પૃષ્ઠ અંગેનો રસાયણ વિજ્ઞાનનો જે કંઈ સમગ્ર અભ્યાસ છે એને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા તો એને ઇંગ્લિશમાં સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમે જુઓ કે અહીંયા આગળ બે વાયુ અવસ્થાને મેં સંપર્કમાં દર્શાવી નથી. જો તમે બે વાયુ જથ્થામય કલાને એકબીજાના સંપર્કમાં લાવશો તો યાદ કરો કે વાયુઓ એકબીજામાં મિશ્રણ પામશે, એકબીજામાં ભળી જશે, તો એવા સંજોગોમાં પૃષ્ઠનું નિર્માણ થશે નહીં. એટલે વાયુ જથ્થામય કલાઓને જો તમે સંપર્કમાં લાવશો તો આવા પ્રકારની પૃષ્ઠનું નિર્માણ થઈ શકશે નહીં. એટલે ઘનના સંપર્કમાં વાયુ હોય, ઘનના સંપર્કમાં પ્રવાહી હોય, કે પછી પ્રવાહીના સંપર્કમાં વાયુ અવસ્થા હોય, કે પછી બે પ્રવાહી અવસ્થા સંપર્કમાં હોય કેટલાક સંજોગોમાં, ત્યારે એવા પ્રકારના બે જથ્થામય કલાઓ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે જ આવા પ્રકારની હદ અથવા પૃષ્ઠ છે એનું નિર્માણ થતું હોય છે. અને એટલા માટેની વ્યાખ્યા છે કે બે જથ્થામય કલાઓને અલગ કરતી હદ અંગેનો રસાયણ વિજ્ઞાનનો જે અભ્યાસ છે એને પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન અથવા તો સરફેસ કેમેસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આવી ઘણી બધી ઘટનાઓ જે છે એ પૃષ્ઠ ઉપર આધારિત હોય છે અથવા તો ઘણી બધી એવી ઘટનાઓ આપણે જોઈ શકીએ છીએ કે જે આ પૃષ્ઠ અથવા હદને કારણે નિર્માણ પામતી હોય છે. જે બધી ઘટનાઓ આ પૃષ્ઠ સાથે સંકળાયેલી ઘટનાઓ છે એને પૃષ્ઠ ઘટનાઓ સરફેસ ફિનોમિના તરીકે ઓળખવામાં આવે. સામાન્ય રીતે તમે જુઓ તો રસાયણ વિજ્ઞાનની અંદર આવી ઘણી બધી ઘટનાઓ આપણે જોઈએ છીએ કે જે આવા પ્રકારના પૃષ્ઠના કારણે શક્ય બને છે. દાખલા તરીકે વિલયન, સ્ફટિકીકરણ, બરાબર, વિષમાંગ ઉદ્દીપન, આ બધી પૃષ્ઠ ઘટનાના ઉદાહરણ છે. ક્ષારણ અને ઇલેક્ટ્રોડ પ્રક્રિયાઓ, વિદ્યુતધ્રુવ પ્રક્રિયાઓ, ઇલેક્ટ્રોડ પ્રક્રિયાઓ, આ બધી જે છે એ પૃષ્ઠ ઘટનાઓ છે. હજુ આપણે આગળ ઉપર ભણીશું અધિશોષણ, તો એ પણ એક પૃષ્ઠ ઘટનાનું ઉદાહરણ છે.
કોઈ પણ આવા પ્રકારના પૃષ્ઠ સાથે સંકળાયેલી કોઈ પણ ઘટના હોય એને પૃષ્ઠ ઘટના, સરફેસ ફિનોમિના તરીકે એને ઓળખવામાં આવે. રસાયણ વિજ્ઞાનની અંદર આવી ઘણી બધી ઘટનાઓ, એવી ઘણી બધી પરિઘટનાઓનો આપણે અભ્યાસ કરીશું કે જે આવા પ્રકારના પૃષ્ઠ સાથે સંકળાયેલી ઘટના છે. વિલયન, સ્ફટિકીકરણ, વિષમાંગ ઉદ્દીપન, ક્ષારણ, ઇલેક્ટ્રો પ્રક્રિયા, અધિશોષણ, આ બધી રસાયણશાસ્ત્રમાં જોવા મળતી પૃષ્ઠ ઘટના છે. તો જે ઘટના અથવા જે પ્રક્રિયા આવા પ્રકારના પૃષ્ઠના કારણે થતી હોય એને પૃષ્ઠ ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અને આવા પ્રકારની પૃષ્ઠ ઘટનાના ઉદાહરણોમાં તમે જુઓ તો વિલયન, સ્ફટિકીકરણ, વિષમાંગ ઉદ્દીપન, ક્ષારણ, ઇલેક્ટ્રો પ્રક્રિયા, અધિશોષણ, આ બધી પૃષ્ઠ ઘટનાના ઉદાહરણ છે. એમાંથી જેને આપણે જાણીએ છીએ એને આપણે ધ્યાનમાં લઈએ. દાખલા તરીકે તમે જુઓ કે ઇલેક્ટ્રો પ્રક્રિયાઓ એટલે ગુજરાતીમાં વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ કહેવાય. વિદ્યુત રસાયણના પાઠમાં આપણે સમજી ગયા છીએ, તમે યાદ કરો કે વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાઓ આપણે કેવી રીતે કરી. તો એક વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ લીધું હતું અને એમાં આપણે કોઈ પણ વિદ્યુત ધ્રુવ છે ને એને આપણે ડૂબાડતા હતા. તમને હવે ખાસ સમજાવવું જોઈએ કે કોઈ વિદ્યુત વિભાજ્યના જલીય દ્રાવણમાં જો તમે વિદ્યુત ધ્રુવને તમે ડૂબાડો તો શું થાય? આ જે દ્રાવણ છે એ વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ છે. જલીય દ્રાવણ. એક વાત અહીંયા આગળ આપણે સમજી લઈએ કે જે આપણે જથ્થામય કલાની વાત કરીએ છીએ, પછી ઘન અવસ્થા હોય, પ્રવાહી હોય કે વાયુ હોય, અહીંયા આગળ આ ઘન કોઈ પણ જથ્થામય કલા હોય એ ઘણી બધી વખત કોઈ શુદ્ધ પદાર્થ પણ હોઈ શકે, કોઈ સંયોજન પણ હોઈ શકે અને ઘણી બધી આ કિસ્સાઓમાં એ દ્રાવણ પણ હોઈ શકે. જથ્થામય કલાઓ જેને આપણે કહીએ છીએ, જથ્થામય કલા એ ઘન અવસ્થા હોય, પ્રવાહી અવસ્થા હોય કે વાયુ અવસ્થા હોય, પણ ઘણી બધી વખત જથ્થામય કલા તરીકે કોઈ પણ શુદ્ધ પદાર્થ પણ હોઈ શકે. ઘણી બધી વખત જથ્થામય કલા તરીકે કોઈ બે પદાર્થોનું મિશ્રણ અથવા તો દ્રાવણ પણ હોઈ શકે, કોઈ સંયોજન પણ હોઈ શકે. પણ અવસ્થાની વાત છે, અવસ્થા ઘન હોય, અવસ્થા પ્રવાહી કે અવસ્થા વાયુ હોય, એટલે તો એને જથ્થામય કલા તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે કોઈ પણ બે જથ્થામય કલાઓ તમે જ્યારે એકબીજાના સંપર્કમાં લાવો ત્યારે હંમેશા આવા પ્રકારની હદ અથવા પૃષ્ઠનું નિર્માણ થતું જ હોય છે. અને આ જથ્થામય કલા તરીકે કોઈ શુદ્ધ પદાર્થ પણ હોય, સંયોજન પણ હોય અથવા ઘણી બધી વખત દ્રાવણ પણ હોઈ શકે. એટલે તમે જુઓ કે અહીંયા આગળ વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ આપણે લીધેલું છે અને એના સંપર્કમાં આ વિદ્યુત ધ્રુવ જેની ભૌતિક અવસ્થા કેવી છે? ઘન અવસ્થા છે. આ વિદ્યુત ધ્રુવ છે. તો તમે અત્યારે કહી શકશો કે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ છે એ પ્રવાહી અવસ્થા છે, વિદ્યુત ધ્રુવ છે પોતે ઘન અવસ્થા છે. તો શું થયું? તો કે ઘન જથ્થામય કલાના સંપર્કમાં પ્રવાહી જથ્થામય કલા છે. તો અહીંયા સમજ્યા તે પ્રમાણે અહીંયા પણ એવું થશે કે આ ઘનની સપાટી ઉપર કેટલાક પ્રવાહીના અણુઓ આકર્ષણ પામશે, સ્થિર થશે અને વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર કેટલાક અણુની જાડાઈ ધરાવતું જથ્થામય કલાનું સ્તર બનશે. તો ઘનની સપાટી ઉપર આ વિદ્યુત વિભાજનના જલીય દ્રાવણનું જે સ્તર બનશે, એક હદ બનશે અને એને આપણે પૃષ્ઠ તરીકે આપણે ઓળખીએ છીએ. નરી આંખે જોઈ શકાશે નહીં, પણ જ્યાં બે જથ્થામય કલાઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યાં આવા પ્રકારનું એક સ્તર અથવા લેયર બનશે અને વિચારો ત્યાં જ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય છે. આપણે સમજી ગયા છીએ જે ભાગ સંપર્કમાં આવતો નથી તો ત્યાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી નથી. આપણે આ ભણ્યા છીએ. ઇવન તમે જુઓ તો આ વિદ્યુત ધ્રુવની અંદર એના જથ્થામાં પણ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થશે નહીં. માત્ર ને માત્ર જ્યાં બે જથ્થામય કલાઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યાં જ આવા પ્રકારની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય છે. અને એટલા માટે વિદ્યુત ધ્રુવની જે પ્રક્રિયાઓ છે એને આવી પૃષ્ઠ ઘટના તરીકે ઓળખવામાં આવે, અર્થાત એ પણ એક પ્રકારની પૃષ્ઠ ઘટના છે. એવી રીતે તમે જુઓ ક્ષારણ જે આપણે સમજી ગયા તો ધાતુની સપાટીના સંપર્કમાં હવા, પાણી કે ભેજ આવશે અને જ્યાં એ બંને જથ્થામય કલાઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યાં જ રેડોક્સ પ્રક્રિયા થવાની છે. એટલે ક્ષારણની જે પ્રક્રિયા છે એ પણ એક પ્રકારની પૃષ્ઠ ઘટના કહેવાય, એ પૃષ્ઠ ઘટનાનું ઉદાહરણ કહેવાય. તો આ બધી જે મેં ઉદાહરણો લખ્યા છે કે વિલયન, સ્ફટિકીકરણ, વિષમાંગ ઉદ્દીપન, અધિશોષણ, આ બધું જ આવી પૃષ્ઠ ઘટનાના ઉદાહરણો છે. જેનો મતલબ શું થાય તો કે જ્યાં બે જથ્થામય કલાઓ એકબીજાના સંપર્કમાં આવે અને હદ અથવા બાઉન્ડ્રીનું નિર્માણ થાય ને તો ત્યાં જ
આ પ્રકારની અથવા કોઈ પણ પ્રકારની પ્રક્રિયા છે એ થતી હોય છે અને એટલા માટે એને પૃષ્ઠ ઘટના સરફેસ કેમિસ્ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. તમે જુઓ તો ક્ષારણ ક્યાં થાય છે? તો કે ધાતુની સપાટી ઉપર થાય છે. શા માટે? તો ત્યાં બે જથ્થામય કલાઓ સંપર્કમાં આવી એટલે લોખંડના ટુકડાની અંદર ક્ષારણ થતું નથી. તો ક્ષારણ જે છે એ આવા પ્રકારની પૃષ્ઠ ઘટનાનું ઉદાહરણ કહેવાય. તો આવી કોઈ પણ આવી જે બધી ઘટનાઓ છે એ પૃષ્ઠ ઘટનાઓ છે. પૃષ્ઠ ઘટના જે આપણે રસાયણશાસ્ત્રમાં જે આપણે અભ્યાસમાં લઈએ છીએ તો એનો અભ્યાસ અને એનો ઉપયોગ આવી ઘણી બધી પૃષ્ઠ ઘટનાઓ હોય છે અને એનો ઉપયોગ રોજિંદા જીવન વ્યવહારમાં પણ થતો હોય છે. આવી પૃષ્ઠ ઘટનાનો ઉપયોગ વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એટલે કે ઇંગ્લિશમાં એને આપણે એનાલિટિકલ કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ એમાં પણ થતો હોય છે અને ઉદ્યોગોમાં પણ પૃષ્ઠ ઘટનાનો ખૂબ મોટો ઉપયોગ કરવામાં આવે છે. વિષમાંગ ઉદ્દીપન એ ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. હવે ઉદ્દીપનનો મતલબ એવો થાય કે ઉદ્દીપકની હાજરી વડે પ્રક્રિયાનો વેગ વધારવો એને ઉદ્દીપન કહેવાય. ઇંગ્લિશમાં એને કેટાલિસિસ કહેવાય. પણ વિષમાંગ ઉદ્દીપન એટલે ઉદ્દીપકની ભૌતિક અવસ્થા માનો કે ઘન હોય તો પ્રક્રિયકોની ભૌતિક અવસ્થા પ્રવાહી કે વાયુ હોય એવી રીતે સંપર્કમાં આવતા હોય અને એટલા માટે એને વિષમાંગ ઉદ્દીપન કહેવાય. અને એટલે જ તમે જુઓ કે આપણી બુકની અંદર પહેલું વાક્ય એવું લખેલું છે કે પહેલું વાક્ય શું લખેલું છે કે ખૂબ જ અગત્યના રસાયણોમાંના કેટલાક ઘન ઉદ્દીપકની સપાટી પર પ્રક્રિયા દ્વારા પેદા કરવામાં આવે છે. શું લખ્યું છે પહેલું વાક્ય કે ખૂબ જ અગત્યના રસાયણોમાંના કેટલાક ઘન ઉદ્દીપકની સપાટી ઉપર થતી પ્રક્રિયા દ્વારા પેદા કરવામાં આવે છે, નિર્માણ કરવામાં આવે છે. એને જ વિષમાંગ ઉદ્દીપન કહેવામાં આવે. દાખલા તરીકે તમે જુઓ કે આપણે ભણી ગયા છીએ કે એમોનિયા બનાવવાની જે હેબર વિધિ છે એમાં નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ બંને પ્રક્રિયક છે અને લોખંડનો ભૂકો એ ઉદ્દીપક છે. આપણે ભણી ગયા છીએ તો લોખંડનો ભૂકો જે ઉદ્દીપક છે એની ભૌતિક અવસ્થા ઘન છે. એના સંપર્કમાં નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ આવશે તો ઘન ઉદ્દીપકની સપાટી ઉપર નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ એની સપાટી ઉપર સ્થિર થશે અને પ્રક્રિયા શરૂ થશે જેથી કરીને એ બંને વાયુ સંયોજાય અને એમોનિયા વાયુ છે એનું નિર્માણ કરે છે. તો આવા પ્રકારના વિષમાંગ ઉદ્દીપનનો ઉપયોગ કરી અને ઉદ્યોગોમાં ઘણા બધા રસાયણોનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે. એટલે ઉદ્યોગોમાં આનો ઉપયોગ થાય, રોજિંદા જીવનમાં આનો ઘણો બધો ઉપયોગ થાય છે અને એ ઉપરાંત વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન એટલે કે એનાલિટિકલ કેમિસ્ટ્રી છે એમાં પણ આ પ્રકારની પૃષ્ઠ ઘટનાઓ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને એના ઉપયોગથી આપણે સંકળાયેલા છીએ. ખાસ મહત્ત્વની વાત એ છે કે ક્યારેક આપણને અહીંયા એવો પ્રશ્ન થતો હોય છે કે આવું શા માટે થાય છે? શું કામ ઘનની સપાટી ઉપર વાયુના અણુઓ સ્થિર થઈ જાય છે? શું કામ ઘનની સપાટી ઉપર પ્રવાહીના અણુઓ શા માટે આકર્ષેલા રહે છે? શા માટે પ્રવાહીની સપાટી ઉપર વાયુના અણુઓ આકર્ષેલા રહેશે અને કેટલાક અણુની જાડાઈ ધરાવતું જથ્થામય કલાનું સ્તર શા માટે બનાવે છે? આવું શા માટે? એના જવાબમાં આપણે અધિશોષણ ઘટના છે ને એનો અભ્યાસ કરવો પડશે. આવું શું કામ થાય છે એને જાણવું પડશે અને એ જે થાય છે આ ઘટનાઓ જે આપણને જોવા મળે છે આવી એક હદ નિર્માણ પામે છે, કેટલાક અણુની જાડાઈ ધરાવતું જથ્થામય કલાનું સ્તર બને છે, એનું ખરેખર કારણ શું છે? તો એનું ખરેખર કારણ અધિશોષણ અથવા એડસોર્પ્શન છે. એનો આપણે અભ્યાસ કરીશું. માની લો કે કોઈ પદાર્થ જે છે એ કોઈના સંપર્કમાં નથી તો તમે યાદ કરો વાયુના તો સંપર્કમાં હોય જ. તમે કોઈ પણ ઘન પદાર્થ તમે લ્યો તો ઘન પદાર્થ કોઈના સંપર્કમાં નથી એનો મતલબ એ વાયુના તો સંપર્કમાં હોય જ. એનો મતલબ એવો થયો કે ખરેખર તમારે જો પૃષ્ઠ ઘટનાનો જો અભ્યાસ પૂર્ણ કરવો હોય અથવા પૃષ્ઠ ઘટનાના અભ્યાસને જો કાળજીપૂર્વક પૂર્ણ કરવો હોય તો આપણા માટે આજ્ઞાત્મક વસ્તુ એવી બનશે કે સપાટી સંપૂર્ણપણે સ્વચ્છ અને ચોખ્ખી હોવી જોઈએ. માની લો કે તમારે આ ઘન પદાર્થ જે છે એને કોઈ પ્રવાહીના સંપર્કમાં લાવવો છે તો પ્રવાહી પહેલાં ઘનની સપાટી તો સંપૂર્ણ ચોખ્ખીને સ્વચ્છ હોવી જોઈએ.
એ શક્ય નથી, કારણ કે આપણે જે ઘન પદાર્થ આપણે જ્યાંથી લઈએ છીએ એ કોઈના સંપર્કમાં નથી, તો વાયુના તો સંપર્કમાં છે જ. એટલે તમારે જો કોઈ પણ પૃષ્ઠ ઘટનાનો અભ્યાસ કાળજીપૂર્વક પૂર્ણ કરી અને સમજવો હોય તો આજ્ઞાત્મક વસ્તુ એવી બનશે કે એ સપાટી અથવા પૃષ્ઠ કોઈ પણ પદાર્થની સંપૂર્ણપણે ચોખ્ખી અને સ્વચ્છ હોવી જોઈએ. પણ એ ક્યારે શક્ય બને? તો એ પદાર્થના સંપર્કમાં કોઈ પણ વાયુ હોવો જોઈએ નહીં. અને એ શક્ય તો બનશે કે જો એ પદાર્થને તમે શૂન્યાવકાશમાં લઈ જાઓ ને તો. દાખલા તરીકે તમે જુઓ કે કોઈ એક બંધ પાત્ર તમે લો અને આ બંધ પાત્રની અંદર 10⁻8થી 10⁻9 પાસ્કલ જેટલા શૂન્યાવકાશનું તમે નિર્માણ કરો. અને તમે મિત્રો બરાબર સમજો છો કે શૂન્યાવકાશ કોને કહેવાય? કે જ્યાં વાયુનું દબાણ શૂન્ય હોય એને શૂન્યાવકાશ કહેવાય. વાયુનું દબાણ શૂન્ય ક્યારે થશે? કે વાયુ જ ન હોય તો. એટલે આમાં કોઈ વાયુ ન હોય તો એને શૂન્યાવકાશ કહેવાય. એટલે દબાણ ખૂબ નીચું હોય. કેટલું નીચું? 10⁻8થી 10⁻9 પાસ્કલ. જેમ બંધ પાત્રમાં દબાણ નીચું એમ શૂન્યાવકાશ ઊંચો કહેવાય. 10⁻8થી 10⁻9 પાસ્કલ જેવું ઊંચું શૂન્યાવકાશ તમે જો નિર્માણ કરો અને આમાં તમે કોઈ પણ ઘન પદાર્થને તમે જો લાવશો તો અત્યારે આની સપાટી સંપૂર્ણપણે સ્વચ્છ અને ચોખ્ખી કહી શકાય. જો તમારે આની સપાટી આમનામ સંપૂર્ણ ચોખ્ખીને સ્વચ્છ રાખવી હોય તો એને શૂન્યાવકાશમાં જ રાખવું પડશે. કેમ કે આ ઘન જથ્થામય કલા છે અને આના સંપર્કમાં અન્ય કોઈ જથ્થામય કલા છે નહીં એવું તમે કહી શકો. પણ માની લો કે તમે એને શૂન્યાવકાશમાંથી બહાર કાઢશો તો તરત જ એના સંપર્કમાં વાયુ જથ્થામય કલા આવી જશે. જરાક સમજી શકશો? તો એની સપાટી સંપૂર્ણ સ્વચ્છ અને ચોખ્ખી કહી શકાય નહીં. એટલે કોઈ પણ પદાર્થની સપાટી સંપૂર્ણપણે સ્વચ્છ અને ચોખ્ખી રાખવા માટે કે જાળવી રાખવા માટે એને 10⁻8થી 10⁻9 પાસ્કલ જેટલા શૂન્યાવકાશમાં જો રાખવામાં આવે તો જ એની સપાટી સંપૂર્ણપણે સ્વચ્છ અને ચોખ્ખી મળશે. અને હવે એના સંપર્કમાં જો તમે પ્રવાહી જથ્થામય કલા સીધું લાવશો તો તમને એના આ પૃષ્ઠ અંગેનો અભ્યાસ છે એ તમે કાળજીપૂર્વક કરી શકો. એટલે કોઈ પણ આવા પ્રકારની સંપૂર્ણ ચોખ્ખી અને સ્વચ્છ સપાટી મેળવવા માટે કોઈ પણ પદાર્થને આવા ઊંચા શૂન્યાવકાશની અંદર જો રાખવામાં આવે તો ચોખ્ખી સપાટી મળશે. માની લો કે તમે આવી રીતે શૂન્યાવકાશમાં કોઈ લોખંડની ધાતુનો ટુકડો મૂકી દો તો એનું ક્ષારણ નહીં થાય. કારણ શું? કારણ કે એને સંપર્કમાં હવા પાણી કે ભેજ છે જ નહીં. તો તમને એમ થાય કે તો પછી આ તો ધાતુ ક્ષારણ અટકાવવા માટેનો ઉપાય થઈ ગયો. આપણને એવું લાગે કે ધાતુ ક્ષારણ અટકાવવા માટેના જે આપણે ઉપાયો સમજતા હતા એમાંનો એક ઉપાય આ કહી શકાય અને ખૂબ સારો કહેવાય. કેમ કે આમાં તો ગમે એટલા વર્ષ સુધી તમે ધાતુને જો શૂન્યાવકાશમાં રાખશો તો પણ એનું ક્ષારણ નહીં થાય. પણ આને ધાતુ ક્ષારણ અટકાવવા માટેનો ઉપાય ન કહેવાય. કારણ કે તમે કોઈ ધાતુને તમે આવી રીતે શૂન્યાવકાશમાં રાખો તો ઉપયોગ શું કરી શકવાના? તમે વિચારો કે આપણે તો લોખંડ ધાતુમાંથી બનાવેલા કોઈ પણ યંત્ર ઓજાર સામગ્રી હોય એનો ઉપયોગ તો હવાની હાજરીમાં કરવાનો છે. અને હવાની હાજરીમાં જો ધાતુનું ક્ષારણ અટકી શકે તો એને ધાતુ ક્ષારણ અટકાવવાનો ઉપાય કહેવાય. એટલે તમે કોઈ શૂન્યાવકાશમાં તમે ધાતુ જો મૂકી દો તો એને ધાતુ ક્ષારણ અટકાવવા માટેનો ઉપાય ન કહેવાય. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. તો આવી રીતે જો 10⁻8થી 10⁻9 પાસ્કલ જેટલું જો ઊંચું શૂન્યાવકાશનું નિર્માણ કરી અને એમાં જો કોઈ પણ પદાર્થને આપણે મૂકવામાં આવે તો એની સપાટી સંપૂર્ણપણે સ્વચ્છ અને ચોખ્ખી આપણને મળશે. આવા પ્રકારના જો તમે એને શૂન્યાવકાશમાં રાખશો તો અન્ય કોઈ વાયુ એના સંપર્કમાં આવશે નહીં. પણ જેવું તમે એને શૂન્યાવકાશમાંથી બહાર કાઢશો તો તરત જ એના સંપર્કમાં હવા આવશે. ઓક્સિજન વાયુ, નાઇટ્રોજન વાયુ આના અણુ એના સંપર્કમાં આવશે અને વળી એની સપાટી ઉપર જથ્થામય કલાનું સ્તર છે એ બનશે. તો આપણી આસપાસ તમે કોઈ પણ ઘન પદાર્થ તમે જુઓ તો આ બધાના સંપર્કમાં હંમેશા કંઈ નથી તો કોણ છે? તો કે વાયુ તો છે જ. એટલે કોઈની સપાટી સંપૂર્ણપણે સ્વચ્છ અને ચોખ્ખી કહી શકાય નહીં. મૂળ હવે પ્રશ્ન આપણે એ સમજવાનો છે કે ભાઈ શા માટે આવા પ્રકારની હદ અથવા બાઉન્ડ્રીનું નિર્માણ શું કામ થાય છે? એનું જે કારણ છે એને આપણે અધિશોષણ અથવા એને ઇંગ્લિશમાં એડસોર્પ્શન કહેવામાં આવે. કોઈ પણ બે જથ્થામય કલાઓને જ્યારે તમે સંપર્કમાં લાવશો ત્યારે આવા પ્રકારની હદ અથવા બાઉન્ડ્રીનું જે નિર્માણ થાય છે એનું કારણ જે છે એ અધિશોષણ અથવા તો એડસોર્પ્શન છે. અને આ થવાનું કારણ શું એને આપણે વિગતે સમજવું પડે.
આપણને એક ખ્યાલ એવો આવવો જોઈએ કે આ બધું ઘનની સપાટી ઉપર જ્યાં બે જથ્થામય કલાઓ એકબીજાના સંપર્કમાં આવે છે ત્યાં આ બધું શક્ય બને છે. એનો મતલબ સપાટી પરના જે અણુઓ હોય, ઘનના હોય કે પ્રવાહીના હોય, એની પરિસ્થિતિ અને જથ્થામાં રહેલા જે કણો છે એની પરિસ્થિતિ કંઈક જુદી હોવી જોઈએ. એને આપણે વિગતે સમજીશું કે આવું થવાનું કારણ શું છે, એને આપણે વિગતવાર સમજીશું અને એ સમજૂતી ઉપરથી જ અધિશોષણ અથવા એને ઇંગ્લિશમાં એડેસોપ્શન કહેવામાં આવે છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે અને કરીશું. પરંતુ એની બધી જ વાત આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર સમજીશું. થેન્ક યુ વેરી મચ.